આપ સૌને મારા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, હું ક્યારની સાંભળું છું અને મને આ વર્ચ્યુઅલ ટ્રેડ ફેરની વાત બહુ જ ગમી કે ખરાબ સમયમાં આપણા ભાઈઓ, આપણી બહેનો પણ, ભાઈઓ જ શા માટે, એમને મદદરૂપ થવા માટે એક સંસ્થા શું કરી શકે એ વિચાર મને બહુ ગમ્યો. સોરી, મારું ગળું થોડું ખરાબ છે એટલે કદાચ તમને બરાબર અવાજ નહીં આવતો હોય તો પ્લીઝ મને જણાવજો. વાત મારે જે કરવાની છે ત્યાં તો હું પછી આવું, પણ પહેલા જે વાત મારે કરવી છે, બધા જ વડીલોએ કહ્યું કે 4 સંસ્થા એક છે. હું માનું છું આ બહુ મોટી વાત છે. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે અંદરો અંદર એટલી બધી હુંસાતુસી હોય છે. દરેકને પ્રેસિડેન્ટ થવું છે, દરેકને આગળ વધવું છે, દરેકને કંઈક જબરદસ્ત કરી બતાવવું છે, દરેકને સફળતા, પ્રસિદ્ધિ જોઈએ છે. એને બદલે અહીંયા મેં જોયું કે બધા એકબીજાને મોટા કરી રહ્યા છે. તો હું માનું છું આ 4 સંસ્થાઓ સાથે મળીને આજે જે કાર્યક્રમ યોજી રહી છે એના માટે આપ સૌને હું બહુ દિલથી કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે આટલો સ્નેહ તમારો જળવાઈ રહે એવી તમને બહુ હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું. સામાન્ય રીતે એવું થતું હોય છે કે જ્યારે સંસ્થા સ્થપાય ત્યારે બધા બહુ ઉત્સાહમાં હોય અને જુદી જ ઉદ્દેશથી સંસ્થા શરૂ થઈ હોય, પણ 100 વર્ષ સુધી આ જ ઉત્સાહ, આ જ લાગણી, આ જ સ્નેહ, વડીલો માટેનું આ જ સન્માન અને પરસ્પર આવી એકતા, આવો સાથ જળવાઈ રહે તો હું માનું છું બહુ મોટી વાત છે. સો હું ઝાલાવાડ જૈન ગ્લોબલ તમારી બાકીની જે 4 સંસ્થાઓ છે એમને પૂરા હૃદયથી પ્રણામ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. સમીરભાઈ ને મારે ખાસ થેન્ક યુ એટલા માટે કહેવું પડે કે એમણે બહુ જ દિલથી આ ફોલોઅપ લીધું છે અને સંસ્થા વિશેની માહિતી, બાકીની બધી વિગતો મને બહુ સમયસર મોકલાવી છે. સો સમીરભાઈ, થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર કોઓપરેશન. બધા જ વડીલોએ બહુ સરસ વાત કરી. ખાસ કરીને અનુપભાઈએ બહુ સરસ વાત કરી કે આપણે બધા એક જ છીએ. હું માનું છું અહીંથી જ મારી વાત શરૂ થાય છે. પરિવાર એટલે શું? આપણે જ્યારે પણ વાત કરીએ ત્યારે મને એવું લાગે કે પરિવાર એટલે શું? એક ઘરમાં રહેતા લોકો, એક છત નીચે રહેતા લોકો, એક સાથે રહેતા લોકો, એક જ અટક ધરાવતા લોકો. હું માનું છું આખો આ ઝાલાવાડ જૈન શ્વેતાંબર પરિવાર છે. આટલા હજારો લોકોનો આ એક એવડો મોટો પરિવાર છે અને એમાં બધા એકબીજાની કાળજી કરે છે, બધા એકબીજાની ચિંતા કરે છે, બધા એકબીજા વિશે વિચારે છે. તો હું માનું છું પરિવારની પહેલી શરત જ છે કે લોકો એકબીજા વિશે વિચાર કરે, એકબીજાની લાગણીનો વિચાર કરે, એકબીજાના ગમા અણગમાનો વિચાર કરે. કોને શું ગમશે, કોને શું નહીં ગમે, કેવી રીતે વર્તવું જોઈએ, શું કરવાથી સામેની વ્યક્તિને ખરાબ લાગશે અથવા સારું લાગશે, આ ખ્યાલ જ્યાં હું માનું છું રાખવામાં આવે ને, એ આખો એક પરિવાર છે. પરિવાર કોઈ 4 જણનો, 40 જણનો, 4000 જણનો એવી કોઈ લિમિટ સરકારે બાંધી નથી. તો હું માનું છું આ અહીંથી આપણી વાત શરૂ થાય છે કે એક આખો ઝાલાવાડ પરિવાર જે એકત્ર થયો છે, આજે મને સાંભળી રહ્યો છે અને સૌના મનમાં કદાચ એવી વાત હશે કે ભાઈ આ ખરાબ સમય ગયો છે, આપણે બધાએ આર્થિક રીતે પણ નુકસાન ભોગવ્યું છે. હું પણ 6 મહિનાથી ઘરે છું, વર્ચ્યુઅલ કાર્યક્રમો થાય છે પણ પ્રવાસ બંધ છે. તો એવી રીતે બાકીના લોકો સાથે પણ થયું હશે કે એમના બિઝનેસ પર અસર થઈ હશે, એમની રોજિંદી જિંદગી પર અસર થઈ હશે. તમે વિચાર કરો, રોજ સવારે જૈન પરિવારો બહુ મહેનતુ હોય છે. ખાસ કરીને મેં જોયા છે ઝાલાવાડી પરિવારો કે એટલો બધું મહેનત કરે, સવારના વહેલા નીકળી જાય, સાંજે પણ મુંબઈ જેવા શહેરમાં લોકો મોડા આવે. અને આ મહેનત કરનારા પરિવારોમાં જ્યારે પુરુષ ઘરની બહાર જ ન નીકળી શકે તો અમુક જાતની અકળામણ પણ હું માનું છું બધાને થઈ હશે. અને આ બધા સમયમાં આપણે શીખ્યા શું? એવો સવાલ જો આપણને કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે છેલ્લે તો આપણો પરિવાર જ આપણી સાથે રહેવાનો છે. પડોશી પણ પરિવાર છે, ફોન ઉપર તમે જેને સંપર્ક કરી શકો એ પણ પરિવાર છે. આખી ફોન બુક એક પરિવાર છે. ઘણીવાર તો મને એવું થાય કે આપણે ફોન કરીને અમસ્તા કોઈની સાથે વાત કરી શકીએ. આજથી કદાચ
20-25 વર્ષ પહેલા કોઈએ એવું કહ્યું હોત કે આવો સેલફોન આવશે, વગર વાયરે વિઝ્યુઅલી તમે કોઈની સાથે વાત કરી શકશો, તો કોઈએ માન્યું ન. આજે આ સેલફોનની ક્રાંતિએ આખા જગતને એકબીજાની નજીક લાવી દીધા છે. આ વર્ચ્યુઅલ ટ્રેડ ફેર કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. 150 સ્ટોલ તમે તમારા ઘરે બેઠા વિઝિટ કરી શકો. હું માનું છું બહુ જ ક્રાંતિકારી વિચાર છે. એમણે કહ્યું કે હું ક્રાંતિકારી છું, પણ મને લાગે છે કે ઝાલાવાડી સમાજ ક્રાંતિકારી છે કે આવો જબરદસ્ત વિચાર કર્યો છે આવા આર્થિક સંકળામણના સમયમાં. તો હું તમને બધાને એ વાતે પણ બહુ દિલથી કોંગ્રેચ્યુલેશન કરું છું. અને વાત જે આપણે કરી રહ્યા છે પરિવાર, આજના છોકરાઓ જે હવે મોટા થઈ રહ્યા છે એ લોકોને ફર્સ્ટ કઝિન પણ ઘણીવાર નજીક નથી. આપણે બહુ અમુક વખતે વિચારીએ તો લાગે કે 4 જણનો પરિવાર. ઘણીવાર તો હવે સિંગલ ચાઇલ્ડ એટલે મા બાપ અને બાળક એ સિવાયનું કોઈ હોય જ નહીં પરિવાર. અને જે લોકો મોટા સંયુક્ત પરિવારમાં મોટા થયા છે, તમે જુઓ એમને ચલાવી લેવાની ટેવ છે, એમને બીજાની કાળજી કરવાની ટેવ છે. એ જે સંયુક્ત પરિવારમાં મોટા થયા છે એ લોકોના બાળકો પણ વધુ ફ્લેક્સિબલ છે, વધુ સમજદાર છે. સિંગલ ચાઇલ્ડ ફેમિલીનું બાળક સતત મા બાપનું ધ્યાન એના પર જ હોય, એને માટે જ બધું આવે. મેં એવા કેટલા મમ્મી પપ્પા જોયા છે કે જે બધી વાતમાં બાળકની વાત જ, હા સારું, બહુ સરસ, વેરી ગુડ બેટા, તને જ આપીશું, તારા માટે જ છે. અને એ બાળક જે દિવસે બહાર નીકળે છે, બજારમાં, સમાજમાં, જીવનમાં, મિત્રોની વચ્ચે, ત્યારે એને એડજસ્ટ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. કારણ કે એને કોઈ દિવસ જિંદગીમાં એડજસ્ટ કર્યું જ નથી. એનો પ્રોબ્લેમ જ એ છે કે એને કોઈ દિવસ કોઈએ કોઈ વાતની ના જ પાડી નથી. હવે અહીંથી સમસ્યા શરૂ થાય છે. આપણે આપણા બાળકને ક્યારેય ના કહી જ નથી, એટલે એને ના સાંભળવાની ટેવ જ નથી. એ ક્યારેય હાર્યું નથી, એને શેર કર્યું નથી, એને કોઈ પણ એવી વાત કરી જ નથી કે જે બીજા નોર્મલ બાળકો કરે છે. અને મને લાગે છે આ સંયુક્ત પરિવાર એટલે શેરિંગ, એટલે કેરિંગ. આમાં કોઈ 3 જણાનો પરિવાર, 30 જણાનો પરિવાર એવું કહેવાનો મારો આશય જ નથી. પણ શેરિંગ એન્ડ કેરિંગ આર વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ ઇન અ ફેમિલી. એક પરિવારમાં વહેંચતા અને કાળજી કરતા શીખવવું એ માતા પિતાની, ઘરના વડીલોની, પડોશીઓની, જે હિતેચ્છુ એ સૌની ફરજ છે. આપણે સામાન્ય રીતે આપણા બાળકને બહુ લાડથી ઉછેરીએ છીએ, અને એમાં આજના માતા પિતાને તો મેં જોયા છે કે એ લોકો એવું કહે છે કે અમને જે નથી મળ્યું એ બધું અમારે અમારા બાળકને આપવું છે. સારી વાત છે, આમાં કશું ખોટું નથી. પણ સાથે સાથે મારે માતા પિતાને એ પણ કહેવું છે કે તમને જે મળ્યું છે ને એ તો તમારા બાળકને આપો છો. શું? તમારા માતા પિતાનો સમય, તમારા માતા પિતાનો સ્નેહ, તમારા માતા પિતાએ તમને શિક્ષા કરી છે, તમારી ભૂલ બદલ તમને ટોક્યા છે, રોક્યા છે. અત્યારે એક આખો લિબર્ટીનો, મોડર્નાઇઝેશનનો સમય ચાલે છે. હું બહુ ઓલ્ડ સ્કૂલ છું. બાળ ઉછેરની બાબતમાં મને એવું લાગે છે કે થોડા ઓલ્ડ સ્કૂલ થવામાં કંઈ ખોટું નથી. થોડા જૂના વિચારો બાળ ઉછેરની બાબતમાં બહુ મોટું કામ એટલા માટે કરે છે કે તમે તમારા બાળકની અમુક પ્રકારની કાળજી રાખો છો, એ તો જરૂરી જ છે, પણ એની સાથે એના ઉપર થોડો કંટ્રોલ પણ રાખવો જરૂરી છે. મને યાદ છે કે મારા પપ્પા એમ કહે કે નથી જવાનું, એ પછી મારી તાકાત નહોતી કે હું ઘરની બહાર જાઉં. મને કોઈ પણ ગુજરાતી છોકરી કરતા ઘણી સ્વતંત્રતાથી આજથી 50 વર્ષ પહેલા ઉછેરવામાં આવી છે. તેમ છતાં નાનો અર્થ અમારા ઘરમાં ના જ થતો. હવે તમે જુઓ, બાળકો વાત કરે પરિવારમાં, પ્લીઝ જવા દે ને, પ્લીઝ જવા દે ને. મમ્મી પપ્પાની સામે વકીલ થઈ જાય, પપ્પા મમ્મીની સામે વકીલ થઈ જાય. જવા દે ને બિચારાને, આપને બિચારીને. મને એવું લાગે છે કે સૌથી પહેલી અને ફોરમોસ્ટ શરત એ છે પરિવાર સારો, સુદૃઢ અને મજબૂત બનાવવાની, કે મા અને બાપની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોવા જ ના જોઈએ, અને જો હોય તો બંને એકબીજાની સાથે એ વખતે તો એગ્રી જ થઈ જવું જોઈએ. બેમાંથી કોઈના વકીલ થવાનું નથી, આ નક્કી છે. બાળકને જો ઘરમાં જ વકીલ મળશે તો એ બંનેને એકબીજાની સામે વાપરતા શીખી જશે. આ કદાચ નહીં ગમે, કડવું લાગશે, પણ મને એવું લાગે છે કે આ વાત કહેવાવી બહુ જરૂરી છે. બીજી બહુ જ મહત્વની વાત મારે મોડર્ન મમ્મી પપ્પાને કહેવાની છે, અને એ છે કે બાળકને ક્યારેય જજ ના બનાવશો, કારણ કે તમારું સંતાન છે. જો પપ્પા કેવું કરે છે, જો તારી મમ્મી કેવું કરે છે, નો,
યુ વિલ નેવર ડુ ઇટ. એ તમારાથી નાનું છે, એનું મગજ કાચું છે, તમે કદાચ મજાકમાં બોલ્યા હશો તો પણ તમારું બાળક સિરિયસલી લઈ શકે છે અને એક ઓપિનિયન બનાવી શકે છે. નેવર ડુ ધેટ. બીજી એક મહત્વની વાત, તમે કદાચ મજાક પણ કરતા હો તો એકબીજાને ઉતારી પાડશો નહીં. તારી મમ્મીને અક્કલ નથી, તારા પપ્પા જિદ્દી છે. નો, નેવર સે ધેટ. એક સુદ્રઢ પરિવાર બનાવવા માટે આ બહુ જ બેઝિક શરતો છે. તમે વિચારો કે જે લોકો 50 વર્ષના છે અથવા 50ની આસપાસના છે, એ બધા લોકોએ એક સુદ્રઢ પરિવાર જોયો છે. મમ્મી પપ્પાને પૂછીને અથવા પપ્પાના કહે ચાલી છે. હું નથી કહેતી કે સ્ત્રીઓએ દબાઈને રહેવું જોઈએ, એવું તો હું કદી માનતી જ નથી. પણ અગત્યની વાત એ છે કે ઘરના એક વડીલ છે અને ઘરમાં બાકીના બધા લોકો એ વડીલની સલાહ માને છે. હોઈ શકે મમ્મી વડીલ, નિર્ણય મમ્મી કરે છે, વેરી ગુડ, મને એનો જરાય વાંધો નથી. પણ જો મમ્મી નિર્ણય કરતી હોય તો મમ્મીને દરેક વખતે પૂછાવું જોઈએ. પપ્પા નિર્ણય કરતા હોય તો પપ્પાને દરેક વખતે પૂછાવું. દરરોજ નવો જજ ન હોય. અને જે વ્યક્તિ બરાબર સમજતી હોય, જે વ્યક્તિ સમજી શકતી હોય, બાળકોને પણ વડીલોને પણ, એણે એક મીડિયેટરનું કામ પરિવારમાં કરવું બહુ જ જરૂરી છે. આપણે બધા અત્યારે પૈસા વિશે બહુ ચિંતિત હોઈએ છીએ. વ્યાપાર, આ તમારો વર્ચ્યુઅલ ફેર પણ વ્યાપાર માટેનું છે, આર્થિક સંકળામણ છે. શું છે આ વ્યાપાર? કેમ કરવો પડે? આજથી થોડા વર્ષો પહેલા એવું નક્કી હતું કે પુરુષ બહાર નીકળે છે અને પુરુષ કમાણી કરીને લાવે છે, સ્ત્રી ઘર ચલાવે છે, બાળકને રાખે છે. આ એક ડેફિનેશન હતી, એક ડિઝાઇન હતી ફેમિલી. હવે બધું બદલાયું છે. દીકરીઓ ભણે છે, કામ કરે છે, બહાર નીકળે છે. ત્યારે આખી જ્યારે ફેમિલીની સિસ્ટમ, ઇકોનોમી, ડિઝાઇન બદલાય છે, ત્યારે આપણે નવેસરથી વિચારતા શીખવું પડશે. કેટલી બધી સ્ત્રીઓને હું મળું છું, એ મને એવું કહે છે કે હવે શું કરવાનું? લગ્નને 15-20 વર્ષ થઈ ગયા હોય, છોકરાઓ ટીનેજમાં હોય, જિંદગીમાં કશું કામ ન કર્યું હોય ને અચાનક એમને લાગવા માંડે કે બધો વોઇડ છે, હવે જિંદગી ખાલી પાથી ભરાઈ ગઈ છે. પતિ એના કામમાં બિઝી છે, એનો વ્યાપાર વધ્યો છે અથવા એની જોબ વધુ કલાકો માંગે છે, છોકરાઓ ટીનેજના થયા છે, એમને પોતાના મિત્રો છે, વડીલો પોતાની રીતે પોતાની દુનિયામાં વ્યસ્ત છે અથવા હવે નથી ઘરમાં. અને ત્યારે તમને સ્ત્રીઓને ખાસ કરીને 40 પછી 45 પછી સમજાય કે અરે મેં તો કંઈ કર્યું જ નહીં, હું તો ઘરમાં બેઠી છું. મારે બધી બહેનોને કહેવું છે કે કોઈ પણ કામ શરૂ કરવામાં મોડું થતું નથી. તમે કોઈ પણ જવાબદારી લઈ શકો છો, કંઈ પણ નવું શીખી શકો છો, કંઈ પણ નવું શરૂ કરી શકો છો. ટ્રસ્ટ મી, એમાં ક્યારેય મોડું થતું નથી. મોટા ભાગની સ્ત્રીઓને મેં જોઈ છે, વજન ન ઉતારે અમુક ઉંમર પછી, જીવન વિશે પણ થાકેલા, આખી વાત હોય, જિંદગી વિશેના રસો ઉડી ગયા હોય. તમે એને પૂછો તો એ કે હું સ્કૂલમાં બહુ સારી વક્તૃત્વમાં ભાગ લેતી, ગરબામાં ભાગ લેતી, સારી પેઇન્ટર હતી, આમ હતી. પછી તો કે પછી લગ્ન થઈ ગયા. તો લગ્ન કોઈ બેડી નથી. હા, જવાબદારીઓ આવે છે, આવવી જોઈએ, પણ એને લીધે તમારી અંગત જિંદગી અફેક્ટ થઈ છે એવું માનવાનું છોડી દો. તમે કોઈના લીધે કંઈ છોડ્યું છે એવું નથી. આ જવાબદારી તમે તમારા આનંદથી સ્વીકારી છે. માં બનવાનું તમે પોતે સ્વીકાર્યું છે. તો ફરિયાદ કરવાને બદલે એ સમય તમે માણ્યો એમ માનો. મારા એક બહુ જ સરસ મિત્ર છે, મોટી ઉંમરના છે. એ મને હંમેશા કહે કે મેં કંઈ કર્યું નહીં, મેં કંઈ કર્યું નહીં. પછી એક દિવસ મેં એમને કહ્યું, મેં કીધું તમારા એક દીકરાએ MBA કર્યું અને એક દીકરો આર્કિટેક્ટ છે. આ બંને ડિગ્રી તમારા બાળકોની પછી છે, તમારી પહેલા છે. એટલે તમારી પાસે તો 2 ડિગ્રી છે, એક MBA ની ને એક આર્કિટેક્ટ. કેમ? કારણ કે તમે ઘરે રહ્યા, એમને ઉઠાડ્યા, સવારે ઉજાગરા કર્યા, ટિફિન ભર્યા, ત્યારે તો આ છોકરાઓ ભણ્યા. 2 સારા નાગરિકો તૈયાર કરવા એ કઈ નાની જવાબદારી નથી. અને કેટલું સરસ એમણે કહ્યું કે ઝાલાવાડનું દરેક બાળક જન્મ લેશે અને પૂછશે કે હું કેવી રીતે સમાજને ઉપયોગી થઈ શકું. તો હું માનું છું આ તો બહુ જ મોટું શિક્ષણ. માણસ જીવનમાં કરી શું શકે એવો એક સવાલ તમે પૂછો કે બેર મિનિમમ તમે શું કરી શકો, તો તમે સમાજને ઉપયોગી થઈ શકો. શાહબુદ્દીનભાઈ બહુ સરસ કહે છે કે એક ભાઈએ કહ્યું કે મારે સમાજ સેવા કરવી છે, મારે સમાજ સેવા કરવી. બધાને પૂછે હું શું કરું, સમાજ સેવા કરવી છે. એક ભાઈએ કહ્યું કે નડ નહીં, એ બહુ મોટી સમાજ સેવા છે, કોઈને નડવાનું નહીં.
તો હું માનું છું આ વડીલો આટલા સરસ રીતે ગાઈડ કરે છે, આ યંગસ્ટર્સ આટલા સરસ રીતે ઓર્ગેનાઇઝ કરે છે અને એક આખી નવી પેઢી તૈયાર છે, ત્યારે વ્યાપાર એ કોઈ બહુ જીવનની મહત્વની ઘટના નથી. તમે કમાયા નથી એવું માનીને કે તમારી પાસે તમારી પોતાની આર્થિક સગવડ નથી કે તમારી પાસે તમારું બેંક બેલેન્સ નથી એવું માનીને એવું માનવું કે મેં જિંદગીમાં કશું ન કર્યું, તો હું બધી જ સ્ત્રીઓને એવું કહું છું કે તમે ઘણું બધું કર્યું છે. મારા એક આંટી છે, બહુ જ મને વહાલ કરે છે અને એક મજાની વાત તમને કહું કે એ બહુ જ ઓછું બોલે. અમે બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને અંકલ સાથે વાતો કરતા હોય તો આંટી જનરલી રસોડામાં જ. પછી અંકલ રિટાયર થયા, એ કોલેજમાં પ્રોફેસર હતા, તો એમણે કીધું કે ભાઈ હું તો કોઈ દિવસ મોડો પડ્યો નથી, બરાબર 9:20 હું ઘરેથી નીકળી જાઉં ને હું કોલેજમાં ટાઈમસર જ પહોંચું ને મને જ્યારે હું રિટાયર થયો ત્યારે કોલેજમાંથી રોજ પંક્ચ્યુઅલ આવવા બદલ અને રજા ન પાડવા બદલ મને પેલું મળ્યું, એવોર્ડ મળ્યો. એટલે મેં એમને, હું ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી, આંટી રસોડામાં હતા, એટલે મેં એમને કહ્યું કે અંકલ તમને એવું રિયલાઇઝ થાય છે કે તમે ટાઈમસર પહોંચી શક્યા, એનું કારણ કદાચ એ છે કે આંટીએ તમારી સગવડ સાચવી. 8:45 કોઈ નાવા ન જાય, 9:10 તમારું ટિફિન ભરાઈ જાય, તમારા મોજા ઠેકાણે હોય, તમારા કપડા ઠેકાણે હોય, તમારી આખી રૂટીન એટલું બ્યુટીફુલી સચવાય કે તમે 9:15 પહોંચી શકો. તો હું એવું ઈચ્છું કે જે તમે કર્યું છે એનું ગૌરવ કરો, અફસોસ નહીં કરો. આપણે બધા અફસોસ કરીએ છીએ. મને લાગે છે આપણે જે કર્યું છે એનું ગૌરવ કરવું જોઈએ. સંતાન ઉછેરવા, પતિના કામમાં આવવું, પરિવારને સાચવવો, પતિના માતા પિતાની સેવા કરવી, આ બધા મોટા જ કામો છે. માત્ર આર્થિક ઉપાર્જન કરવું કે વ્યવસાયમાં જ ભાગ લેવો એટલે જ તમે કંઈ જીવનમાં મેળવ્યું છે એવું નહીં માનતા. એકચ્યુઅલી ગૃહિણીના કામના કલાકો કોઈ ગણતું નથી. બાકી હું એવું માનું છું કે દુનિયાની કોઈ પણ વ્યવસાયી સ્ત્રી કરતા ગૃહિણી વધુ કામ કરે છે. સવારે દૂધ લેવાથી રાત્રે દૂધ મેળવીને સુવા સુધીનો દિવસ છે એનો. તો હું માનું છું આ બહુ જ મોટી વાત છે. બીજી એક બહુ મોટી વાત મારે કહેવી છે કે જે જુવાન દીકરીઓ અત્યારે ભણે છે, ભણી રહી છે, મોટી થઈ રહી છે, એ બધી દીકરીઓએ એવું સમજવું જોઈએ કે એની મમ્મી એના માટે શું કર્યું છે. તું ન સમજે, તું જુનવાણી છે, તને નથી ખબર પડતી. ના, એ પરિવાર નથી, એ પ્રેમ નથી. શક્ય છે મમ્મી તમારા જેટલી હોશિયાર ન હોય, શક્ય છે મમ્મીને ફોન પર ખરીદી કરતા ન આવડે, શક્ય છે મમ્મીને ઘણી બધી સમજ ન પડે. તો તમને પડે છે માટે તમારી મમ્મી સાથે બેસી અને એને સ્માર્ટફોન વાપરતા શીખો. ધેટ્સ યોર જોબ. કારણ કે તમને ચાલતા નહોતું આવડતું ને ત્યારે આ મમ્મી આંગળી પકડીને ચલાવ્યા છે. તમને ખાતા નહોતું આવડતું ને, તમે ઢોળતા હતા, પાડતા હતા, મોઢું આડું કરી દેતા હતા, ભાગી જતા હતા, ત્યારે આજ મમ્મી તમારી પાછળ પાછળ ફરી છે તમને જમાડવા માટે. સો આજે જે મમ્મી તમને જૂનવાણી લાગે છે એ જ મમ્મીએ તમને આધુનિક બનતા શીખવ્યું છે. હું માનું છું પરિવારમાં આ સમજ પણ કેળવવી બહુ જરૂરી છે. માત્ર પેન્ટ પહેરી લેવું કે અંગ્રેજી બોલવા માંડવું કે કમ્પ્યુટર વાપરતા આવડવું એ મોડર્ન નથી. મોડર્ન એ છે કે જે નવા વિચારોને આવકારી શકે, સ્વીકારી શકે. મારે આ વાત સાસુઓને પણ કહેવી છે કે પુત્રવધુ ભણેલી છે, કામ કરવા માંગે છે, જવાબદારી વહેંચી. એવું ડરી ન જાઓ કે એ કામ કરવા માંડશે એટલે હવે બધું મારા માથે આવશે, મેં આખી જિંદગી કર્યું. નો, જવાબદારી વહેંચી. એને કહો કે તું કેટલા વાગે નીકળીશ, તો તારે આટલું એટલું ઘરનું કામ કર. જરૂર કરશે. દરેક વાતનું એક સોલ્યુશન હોય છે. હું હંમેશા એવું માનું છું, આ મારી આખી જિંદગીના અનુભવોમાંથી, મારા સંબંધોના અનુભવોમાંથી, કે દરેક વાતનું સોલ્યુશન હોય છે, માત્ર એ શોધવાની જરૂર હોય છે. આપણે બધા સોલ્યુશન લાવીએ એ પહેલા સમસ્યાને એટલી મોટી કરી નાખીએ છીએ કે પરિવારમાં તિરાડ પડે છે. મને એવું લાગે છે કે પરિવારનો એક બીજો અર્થ એ પણ છે કે સમાધાન શોધવાનો પ્રયત્ન દરેક માણસ કરે. એક જણ નહીં, દરેકે પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ આ એક સમસ્યા ઊભી થઈ છે તો એનું સમાધાન શું છે. ઘણી બધી બહેનોને હું જોઉં છું કે જે લોકોને એવી ફિલિંગ છે કે પતિ વ્યાપાર કરે, અમને કંઈ ખબર નથી પડતી, અમને શું ખબર એ શું કરે, પૈસા ક્યાં વાપરે, કેવી રીતે પૈસા આવે, અમને કંઈ આવડતું નથી. તો મારે બધા પતિઓને આ પણ કહેવું છે
હું એવા બધા ઘણા હસબન્ડ્સને ઓળખું છું કે જે લોકો એવું કહે તારે જાણીને શું કામ છે, તારે શું કામ જાણવું છે, હું છું ને, હું બધું કરું છું. આજના સમયમાં કોઈના જીવનનો ભરોસો નથી. હું ઈચ્છું છું કે બધા ખૂબ લાંબુ જીવે, લાંબુ દાંપત્ય ભોગવે, આનંદથી જીવે, છોકરાઓના છોકરાઓના છોકરાઓ જુએ. પણ સપોઝ એવું ન થયું તો તમારી પત્નીને બરાબર ખબર હોવી જોઈએ કે તમારી મેડિક્લેમની પોલિસી કઈ છે, તમે ક્યાં ક્યાં તમારો વીમો કરાવ્યો છે, તમે કઈ રીતે પૈસા કોને આપ્યા છે અથવા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ છે, ચાવીઓ ક્યાં મૂકી છે, લોકરમાં પત્નીનું નામ હોવું જોઈએ, બેંક એકાઉન્ટના નોમિનીમાં પત્નીનું અથવા સંતાનનું નામ હોવું જોઈએ. અને આ બધી ટેકનિકલ ડિટેલ્સ તમારી પત્નીને શીખવવાની એક પતિ તરીકે તમારી ફરજ છે. આપણે બધા એવું માનીએ છીએ કે બધું કાયમ રહેવાનું છે, શાશ્વત કશું છે જ નહીં. પૈસા પણ શાશ્વત નથી, સુખ પણ શાશ્વત નથી, દુઃખ પણ શાશ્વત નથી. ઘણા લોકો પોતાની જિંદગી વિશે બહુ ફરિયાદ કરે કે મને આમ નથી મળ્યું, મને આમ નથી મળ્યું, અમે બહુ સ્ટ્રગલમાંથી પસાર થયા, અમે આમ, અમારી જિંદગી આમ, અમારી જુવાની આમ. મને બહુ બધા લોકોને એ કહેવું છે આ વાત કે જે વીતી ગયો ને એ સમય બદલી શકાતો જ નથી, પણ આવનારો સમય ચોક્કસ બદલી શકાય. સતત ભૂતકાળની ફરિયાદો કર્યા કરતા લોકો પ્રેમ કરી શકતા નથી. પ્રેમ એટલે આ સ્ત્રી પુરુષના સંબંધની વાત નથી. કોઈને પણ પ્રેમ કરી શકતા નથી, કારણ કે તમે અંદરથી પેનમાં છો, અને જ્યાં પેન છે ને ત્યાં પ્રેમ નથી, જ્યાં પીડા છે ત્યાં પ્રેમ નથી. આઈ એમ સો મચ ટેલિંગ યુ ધીસ કે આખી વાત બહુ પીડાદાયક છે. જે કમ્પ્લેન કર્યા કરે છે, જે સતત જીવન વિશે ફરિયાદો કરે છે, જે સતત જે લોકોને એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થયો છે, એ બધાએ પાછા વળીને એકવાર જોવાની જરૂર છે. જે ગાડી ચલાવતા હશે ને એને ખબર હશે કે પાછળ જોવાનો જે રિયર વ્યૂ મિરર હોય ને એ તો બહુ નાનો, પાછળ જોવાનો જે રિયર વ્યૂ મિરર હોય ને એ તો બહુ નાનો, આગળ જોવાનો વિન્ડસ્ક્રીન બહુ મોટો હોય. કારણ કે આપણે બધાએ આગળ જોવાનું છે ને આગળ જવાનું છે. વળી વળીને પાછા જોવાનો કોઈ મતલબ છે જ. દાંપત્ય જીવનમાં પણ નહીં, સંતાનો સાથે પણ નહીં, સાસુ સસરા સાથે પણ નહીં, ભાઈ સાથે નહીં, બહેન સાથે નહીં, સગા સાથે નહીં, ના. વળી વળીને એમણે મારી સાથે આમ કર્યું ને, આણે મારી સાથે આમ કર્યું ને, મારી સાથે અન્યાય થયો ને, મને તકલીફ થઈ ને. હું તમને એક મજાની વાત કહું, તમે કોઈ પણ પાર્ટીમાં તમારી જાતને જ્યોતિષ સાબિત કરી શકો. હું સિરિયસલી કહું છું, મજાક નથી કરતી. કોઈનો પણ હાથ જોઈને તમારે એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી. આહા, એ માણસ ખુશ થઈ જશે કે હા યાર તમારી વાત સાચી છે, મને કોઈ સમજતું નથી. ત્યારે મને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય કે તમે એવા તે કેવા રોકેટ સાયન્સ કે ગણિતનો અઘરો દાખલો જો તમને કોઈ સમજે, કેમ સરળ નથી બની જતા કે બધા જ તમને સમજી શકે. તો આ પહેલી વાત કે તમારા હાથ જોઈને કહેવાનું તમને કોઈ સમજતું નથી ભાઈ કે બહેન, જેવી ખુશ થઈ જાય. બીજું એમ કહેવાનું કે તમે બધા માટે બહુ ઘસાવ છો, પણ તમારા નસીબમાં જશ નથી. ઓહો, તમારા ફેન થઈ જાય. દરેકને એવું લાગે છે કે મને જશ નથી મળ્યો. દરેક માણસને મળેલી પ્રશંસા ઓછી જ લાગે છે. હરીન્દ્ર દવે બહુ સરસ કીધું છે કે કોઈનો સ્નેહ ઓછો નથી હોતો, આપણી અપેક્ષા વધારે છે. માનો પ્રેમ, બે ભાઈઓ વચ્ચે જુદું હોય આવું કોઈ દિવસ? માં બે દીકરાઓ વચ્ચે ભેદ કરે? ન કરે. પણ જ્યારે આવું લાગે ત્યારે તપાસવું કે આપણા વર્તનમાં ક્યાં એવું થયું છે કે જેને લીધે માં આપણા તરફ અમુક રીતે પાછી ખસી ગઈ છે. એને માટે તો બંને આંખો, તમને કોઈ પૂછે કે બેમાંથી કઈ આંખ ફોડવી છે તો તમે કઈ કહેશો? ડાબી ફોડી નાખો, જમણી ફોડી નાખો? બેમાંથી કયો હાથ કાપવો છે તો તમે એમ કહેશો કે આ લો ડાબો કાપી નાખો, બહુ કામમાં નથી આવતો. માં માટે તો બંને સરખા છે. પણ જ્યારે માં તમારાથી દૂર થાય છે કે પિતા તમારાથી દૂર થાય છે, અથવા બે ભાઈઓ વચ્ચે તમને લાગે છે કે ફરક કરવામાં આવે છે કે બે બહેનો વચ્ચે ફરક, તો ફાઇન્ડ આઉટ કે તમે ક્યાં ખોટા છો. તમે એવું શું કર્યું જેનાથી માતા પિતાના હૃદયને આઘાત લાગ્યો છે અને તમારાથી દૂર થઈ ગયા છે અથવા દૂર થઈ રહ્યા છે? અટકાવો. પરિવાર એ બહુ જ અગત્યની વસ્તુ છે જે આપણને સૌને કોરોના કાળમાં સમજાઈ ગયું છે.
અને જો પરિવારને એક નહીં રાખી શકીએ, સાથે નહીં રહી શકીએ, તો દુનિયાની મોટામાં મોટી મુસીબતનો પણ આપણે સામનો નહીં કરી શકીએ કે નાનામાં નાની સમસ્યાનો પણ સામનો નહીં કરી શકીએ. આ વાત મને લાગે છે કે બહુ જ અગત્યની છે. બીજી એક મહત્વની વાત મારે કહેવી છે કે કદાચ એવું બને કે થોડોક વખત માટે તમને એમ લાગે કે આર્થિક સંકળામણ છે, તકલીફ છે, વ્યાપાર જેવો ચાલતો તો એવો નથી ચાલતો, તો નિરાશ થવાની જરૂર નથી. આ સાયકલ જેવું છે. જે પૈડું નીચે ગયું છે એ પાછું ઉપર આવશે જ. કદાચ થોડો સમય તમને જે આવક આવતી હતી એ નથી આવતી, અથવા જોબ છૂટી ગઈ છે, તો કોઈ બીજો વિચાર કરો. હમણાં જ સમીરભાઈએ કહ્યું કે કાજલબેને એન્ડોર્સમેન્ટનું કામ કર્યું છે, કિચન એક્સપ્રેસ માટે મોડલિંગ કર્યું. કેમ? કારણ કે લેક્ચર નથી, કઈ તો કામ શોધવું પડશે. અમસ્તી હું કઈ મોડેલ છું નહીં, મને એવો કોઈ રસ બી નથી, પણ એક ઓફર આવી તો મને લાગ્યું કે ચલો આ પણ એક્સપ્લોર કરી જોવા જેવું છે. તો 54 વર્ષે જો હું મારી જિંદગીમાં કશું નવું એક્સપ્લોર કરી શકતી હોઉં, તો બીજી કોઈ વ્યક્તિ કેમ ન કરી શકે? આપણે બધા આત્મવિશ્વાસને લેક કરીએ છીએ. આપણને લાગે છે કે નહીં ચાલે તો કઈ વાંધો નહીં, નહીં ચાલે તો પણ પ્રયત્ન તો થઈ જ શકે છે. આપણને સફળતાની ગેરંટી જોઈએ છે, લગ્નમાં પણ, સંબંધમાં પણ, વ્યવસાયમાં પણ, જીવનમાં. જન્મ્યા ત્યારે કોઈ એવું લખીને આપ્યું નહોતું એન્વેલપ કે જેમાં એને લખ્યું હોય કે તમે 100% સફળ થશો, કદી નિરાશ થશો નહીં, જીવનમાં કદી હરશો નહીં, લો આ તમને વોરંટ. નો. હારવું, નિષ્ફળ થવું, દુઃખ થવું, પીડા થવી, પાછા પડવું, આ તો જિંદગીનો ભાગ છે. તમે વિચાર કરો કે જો તમે પાછા ન પડો તો આગળ વધવાની મજા આવે? તરસ જ ન હોય તો પાણી પીવાની મજા આવે? અંધારું જ ન હોય, આખો દિવસ રાત સૂર્ય ચાલુ જ રહે, ડૂબે જ નહીં, તો તમને કેવું લાગે? સૂર્ય ડૂબે છે માટે સવારની મજા છે. રાતના અંધારા પછી ઉગતો સૂર્ય કેવો સુંદર લાગે છે. તો અંધારું છે, હું પણ માનું છું કે અંધારું છે, પણ અંધારું રહેવાનું નથી. રાત ભર કા હે મહેમાન અંધેરા, કિસકે રોકે રૂકા હે સવેરા. સવાર તો પડશે જ. આ બહુ અગત્યની વાત છે. એટલે નિરાશ થવું, કેટલાક યુવાનોને હું જોઉં છું આત્મહત્યા તરફ વળે છે, પરિવાર સાથે ઝઘડા થવા માંડે, ડોમેસ્ટિક વાયોલન્સ થવા માંડે, ઇરિટેશન થવા માંડે. નહીં કરો, શાંત રહો. કેટલીક પરિસ્થિતિમાં દ્રઢતાથી શાંત રહીને ટકી રહેવું પણ અઘરું છે, અને એ ટકી રહે છે એ ધીમે રહીને આગળ વધી શકે છે. દરેક વખતે ચાલતા જ રહેવું ના, થોડી વાર ઊભા રહેવું. જ્યાં છો ત્યાં ટકી જાઓ તો એ ઘણું છે. સતત વિકાસ એ જીવનની શરત નથી. ક્યારેક જીવન થંભે છે, અને પરિવર્તન તો કુદરતનો સૌથી મોટો નિયમ છે. પાંદડા ખરી જાય છે તો ઝાડ નિરાશ થઈ જાય છે, મારા તો પાંદડા ખરી ગયા, હવે મારું શું થશે? પ્રતીક્ષા કરે છે શાંત ચિત્તે વસંત આવતા. નાનકડી કૂંપળ ફૂટે છે ને ઝાડ ફરી પાછું એકદમ ગ્રીન થઈ જાય છે. આપણી પણ જિંદગીમાં કૂંપળ ફૂટશે, નવો સમય આવશે, અને આખો તમારો ઝાલાવાડી પરિવાર તમારી સાથે છે, વર્ચ્યુઅલ ફેર કરી રહ્યા છે, તમારી મદદમાં કેટલા બધા લોકો હાજર છે. તો હું માનું છું નિરાશ નહીં થતા. આ એક બહુ મોટી વાત મારે વ્યાપાર સાથે જોડાયેલી કહેવી છે. અને બીજી એક બહુ સરસ વાત મારે નવા જમાનાના બાળકોને ખાસ કહેવી છે કે પ્રેમ છે ને એ ઇમોશન છે, લાગણી છે. એટલે હું જોઈ રહી છું હમણાં કે આ ટેલિવિઝન સિરિયલ્સ પર કે બીજી રીતે પ્રેમને શરીર સાથે સીધો જોડી દેવામાં આવે છે. યુવા પેઢીને મારે આ વાત બહુ ખાસ અને બહુ ગંભીરતાથી કહેવી છે. શરીર એ અભિવ્યક્તિનું સાધન છે, પ્રેમ તો હૃદયમાં હોવો જોઈએ. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ જુદા પ્રકારની છે. આપણે જુદું વિચારતા લોકો છીએ, આપણે પૂર્વના છીએ. આપણી રુદ્રાક્ષની સંસ્કૃતિ છે, એ લોકોની દ્રાક્ષની સંસ્કૃતિ છે. એ લોકો જુદું વિચારે છે. પશ્ચિમમાં જે વિચાર છે એ વિચાર આપણા દેશમાં મોડર્ન વિચાર તરીકે આપણે કદાચ સ્વીકારી, તો એનો અર્થ એવો નથી કે બધું જ સ્વીકારી. કન્યા શિક્ષણ પશ્ચિમમાંથી આવ્યું, વુમન્સ લિબરેશન પશ્ચિમમાંથી આવ્યું, એવું લોકો માને છે. સાવ ખોટી વાત છે. આપણે ત્યાં લીલાવતીનું ગણિત છે, વૈદિક ગણિત જે ભણે છે એ લીલાવતીએ લખ્યું છે.
અને લીલાવતીના પિતા ભાસ્કરાચાર્યએ શૂન્યની શોધ કરી. લીલાવતીનું ગણિત હજી આજે પણ જાણીતું છે. પાણીની પત્નીનું વ્યાકરણ આપણે ભણીએ છીએ. તો ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછેલા. આપણે ત્યાં વુમન્સ એજ્યુકેશન હતું જ, સ્ત્રી સન્માન પણ હતું, વુમન્સ લિબરલાઇઝેશન હતું, કારણ કે સ્વયંવર હતા. દીકરીને એમ કહેવામાં આવતું કે સ્વયંવર પસંદ કર. તો હું માનું છું આ બહુ મહત્વની વાત છે. પણ સાથે સાથે જ્ઞાતિ પ્રથાને રિસ્પેક્ટ કરવો બહુ અગત્યનો છે. એટલા માટે અગત્યનો છે કારણ કે આ જ્ઞાતિ પ્રથા રિવાજો, સમજણ, ઉછેર બધાને ઇન્વોલ્વ કરે છે. એક જૈન પરિવારમાં સરસ રીતે ઉછરેલી દીકરી કોઈ બીજા પરિવારમાં જાય તો એની ભોજનની ટેવો, એના જીવનની ટેવો, એની ધાર્મિક ટેવો કદાચ બીજા પરિવારમાં એડજસ્ટ થતા એને તકલીફ પડે, માટે માતા પિતા એને ના પાડે છે. માતા પિતા જૂનવાણી છે માટે ના નથી પાડતા, અનુભવી છે માટે ના પાડે છે. અગત્યનું એ છે કે નવા જમાનાના બાળકોને અત્યારે એવું લાગે છે કે એમને પાંખો આવી છે અને એમને ઉડવું છે, એમને આકાશ આંબી લેવું છે. પણ માતા પિતા આકાશ માપી આવ્યા છે. એમને ખબર છે કે આકાશમાં ઉડવું એટલું સહેલું નથી જેટલું દેખાય છે. આકાશનો ક્યાંય અંત જ નથી. અહીંથી લાગે છે કે પૂરું છે, આ રહ્યું, પહોંચી જ જઈશું. ત્યાં પહોંચશો ત્યારે ખબર પડશે કે હજી ઉપર આકાશ છે. એની ઉપર પહોંચશો ત્યારે ખબર પડશે કે હજી ઉપર આકાશ છે. તો માતા પિતા પાસે માપ છે, અને માપ છે માટે એ તમને ના પાડે છે કે તમે અમુક વસ્તુઓ ન કરો. તો હું માનું છું એમનો અનુભવ, એમની સમજણ પણ બહુ જ અગત્યના છે. લેટ્સ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ વ્યૂઝ. એમનો અભિપ્રાય સાંભળી. અને બીજું, મારે યંગસ્ટર્સને જે મેં કહ્યું એ જ મારે માતા પિતાને પણ કહેવું છે કે બીજી જ્ઞાતના છે માટે ખરાબ જ છે, અમુક પ્રકારના છે માટે મળવું જ નથી, એવું ન રાખશો. તમારા સંતાનની પસંદગી છે, તમારા સંસ્કારની પસંદગી છે, તમારા ઉછેરની પસંદગી છે. એકવાર મળવા જેટલી ઉદારતા આપણે પણ માતા પિતા તરીકે દાખવવી જોઈએ. આપણે બધા જ ધીરે ધીરે જ્યારે દુનિયા મોટી થઈ રહી છે, જ્યારે વર્લ્ડ ગ્લોબલાઇઝેશનમાં આપણે માનીએ છીએ, ગ્લોબલ બિઝનેસ કહીએ છીએ, ગ્લોબલ ફાઉન્ડેશન કહીએ છીએ, ત્યારે લેટ અસ ઓલ્સો ઇન્ક્લુડ ધ વર્લ્ડ ઇન અવર ફેમિલી. તમે વિચાર કરો, આજથી કેટલાય વર્ષો પહેલા જ્યારે નવકાર મંત્ર રચાયો હશે, આપ તો સૌ જૈન છો, મારાથી વધુ જ્ઞાની છો, સમજુ છો, ત્યારે એમ કહ્યું કે આચાર્યોને પ્રણામ, સિદ્ધોને પ્રણામ, અરિહંતોને પ્રણામ. એમ નથી કહ્યું કે જૈન આચાર્યોને પ્રણામ, એમ નથી કહ્યું કે જૈન સિદ્ધોને પ્રણામ, એમ નથી કહ્યું કે જૈન અરિહંતોને પ્રણામ. એમ કહ્યું છે કે સર્વલોકે સર્વ સાધુઓને પ્રણામ. સંસારમાં રહીને પણ જે સાધુ જેવું જીવે છે એને અમારા પ્રણામ. હું માનું છું જૈનત્વ સ્વીકારનો ધર્મ છે, પરમ સ્વીકાર. દરેક વાતને સમતાથી જોતા શીખવે છે જૈનત્વ. અને હું માનું છું એક પરિવારમાં સૌથી વધારે મહત્વનું છે કે તમે સમતાથી જીવતા શીખો. ના આ એક્સ્ટ્રીમ, ના પેલો એક્સ્ટ્રીમ. મારે નથી બોલવું કોઈની સાથે, મારે નથી ખાવું, ના. ગુસ્સે થયા પછી પણ તમે એમ કહી શકો છો કે ચાલો આપણે બેસીએ, વાત કરીએ, ચર્ચા કરીએ, હું તમારો અભિપ્રાય સાંભળું, તમે મારો અભિપ્રાય સાંભળો. એક બહુ જ સરસ સજેશન મારે અત્યારે જેટલા પરિવારો સાંભળી રહ્યા છે ને એ બધા પરિવારોને કહ્યું છે, અને આ પરિવાર તમને ખૂબ કામ લાગશે, આ સજેશન તમામ પરિવારો. અનુપ સાહેબે કહ્યું કે આ નોટ કરી લેજો, આ વાત ખરેખર નોટ કરજો. પરિવારમાં એક દિવસ એવું નક્કી કરો કે મંગળવારની સાંજ, બુધવારની સાંજ, રવિવારની સવાર, શુક્રવારની સાંજ, તમને જે અનુકૂળ, એક દિવસ પરિવારના બધા સભ્યો ભેગા થાય, સાથે બેસે અને એકબીજા વિશે જે વાંધો હોય, જે અણગમા હોય, જે દુઃખ થયું હોય આખા અઠવાડિયામાં કહી. આ બહુ મહત્વની વાત છે. આખું અઠવાડિયું એ વિશે ચર્ચા નહીં કરવાની. યાદ ના રહે તો લખી લેવાનું, નોટબુક લઈને બેસવાની છૂટ. પણ દરરોજ સવારે, દરરોજ બપોરે, દરરોજ સાંજે એ વિશે ચર્ચા નહીં. દાખલા તરીકે દીકરીને એમ છે કે મમ્મી મને દર વખતે હું બહાર જાઉં ત્યારે ટોકે છે. વેરી ગુડ. મંગળવારે, શુક્રવારે, રવિવારે જ્યારે પણ આ ચર્ચા થાય ત્યારે દીકરી કહે કે મમ્મી તું મને દરરોજ ટોકે છે, મને ગમતું નથી. અને ત્યારે મમ્મી કહે કે હું શું કામ ટોકું છું.
આ બંને જણાની ચર્ચા ત્યાં એ જ વખતે પૂરી થઈ જાય. સાસુ દાખલા તરીકે પુત્ર વધુને એમ લાગે કે મમ્મી મને પરણીને આવે ને 15 વર્ષ થયા, હજી તમે મને કહો છો દાળ ઓછી લેજે અથવા દાળ ગરમ પાણીથી ધોજે, મને નથી ગમતું. વેરી ગુડ, કહી દેવાનું. અને સાસુમાં પણ આના પરથી એક શીખ લે, એક ધડો લે કે ભાઈ 15 વર્ષથી મેં એને દરરોજ 365 દિવસ કહ્યું છે કે દાળ તુવરની ગરમ પાણીથી ધોજે, પતિ. હવે મારે પણ મારી જાતને આમાંથી સહેજ બહાર કાઢવી જોઈએ અને મારે પણ એને સૂચના આપવાની બંધ કરવી જોઈએ, કારણ કે સમજી શકે છે કે શું કરવાનું છે. તો હું માનું છું આ પરસ્પરની ચર્ચા, જે પરિવારમાં સંવાદ થાય છે ને એ પરિવારમાં વિવાદ નથી થતો. આ વાત આપણે બધા જ યાદ રાખીએ. ચર્ચા કરી લેવી, ગમા અણગમા કહી દેવા, એનાથી કઈ નુકસાન નહીં થાય. મેં જોયા છે બહુ જ બધા લોકો મનમાં ભરી રાખે, દિવસોના દિવસો સુધી દબાવી રાખે, મારે નથી કહેવું, મારે નથી બોલવું, મારે શું કામ કહેવું જોઈએ, ખરાબ લાગશે. અને એક દિવસ એવી પ્રેશર કુકરની સીટી વાગે કે આપણને એમ થાય કે આવી વાતમાં ઝઘડે છે, પણ એ આવી વાતમાં નથી ઝઘડ્યા. એ પેલા છેલ્લા 10, 15, 18, 20, 22 દિવસથી જે બધું ભેગું થયું હતું એની આ વિસલ વાગી છે. તો મને લાગે છે આ વિસલ ન વાગે એ માટે ઉપરથી સિસોટી કાઢી લેવી ને વરાળ સમયાંતરે નીકળી જવાય. આ બહુ અગત્યની વાત છે. બીજી એક મહત્વની વાત મારે પતિ પત્નીને કહેવી છે. દરેક પતિ પત્ની માટે, કોઈ પણ ઉંમરના પતિ પત્ની માટે આ જરૂરી છે. એકબીજાના અવગુણ શોધવાનું છોડી દો. કોને શું નથી આવડતું, કોણ કેટલું ઇગોઇસ્ટિક છે, કોણ કેટલું લહર્યું છે, કોને કેટલી સમજણ નથી પડતી, કોણ કેટલી જવાબદારી નથી લેતું, એ શોધવાનું છોડી દો. આ યુવા પતિ પત્નીઓ માટે પણ છે અને આ વૃદ્ધ પતિ પત્નીઓ માટે પણ છે. આ બહુ મહત્વનું છે. ગુણ પણ હશે ને, તમે કંઈ જોઈને પરણ્યા હશો, કંઈ જોઈને પ્રેમ કરતા હશો, તો એના પર ફોકસ કરો. દરેક વ્યક્તિ પરફેક્ટ નથી, તમે પોતે પણ નથી. તમારામાં પણ અવગુણ હશે, તો સામેની વ્યક્તિમાં પણ અવગુણ છે. બે ઇમ્પરફેક્ટ લોકો ભેગા થઈ અને એક પરફેક્ટ રિલેશનશિપનું નિર્માણ કરી શકે છે. વ્યક્તિને પરફેક્ટ બનાવવાનો આગ્રહ છોડી દો. લગ્ન એ વ્યક્તિ સુધાર કેમ્પ નથી કે એની માએ બગાડેલું બાળક તમને સોંપ્યું, હવે બાળકને તમે ટીચર થઈને સુધારો. ડઝન્ટ હેપન. બે જુદા લોકો જુદા પરિવારમાં મોટા થયા છે, 20, 22, 25 વર્ષ સુધી જુદું વિચારે છે, જુદો ઉછેર છે, જુદી માન્યતાઓ છે. મતભેદ રહેશે, મનભેદ નહીં બનાવતા. જીવન બહુ સુંદર છે. કોરોના કાળમાં આપણને રિયલાઇઝ થયું છે કે આપણે, અને તમે વિચાર કરો, આ મુખપટ્ટીનો વિચાર તો જૈનત્વએ કેટલા વર્ષો પહેલા આપ્યો છે. થિંક અબાઉટ ઇટ, કે કેટલો એડવાન્સ ધર્મ હશે કે જેણે માસ્કનો વિચાર આજથી કેટલા 100 વર્ષ પહેલા, સેંકડો વર્ષો. પાણી ઉકાળીને પીવું જોઈએ એ વિચાર જૈનત્વએ કેટલી સદીઓ પહેલા. ધેટ મીન્સ આ તો એડવાન્સ ધર્મ છે. કર્મકાંડથી બહાર નીકળીને એને ધર્મમાં સામેલ કરવામાં આવ્યું, જેથી વિજ્ઞાન જીવન શૈલી બને. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ કે વિજ્ઞાનને જીવનમાં સામેલ કરી લેવાનો વિચાર જૈનત્વએ આજથી સદીઓ પહેલા. ધેટ મીન્સ આપણે બધા જૈનત્વમાં જે માનતા હોય, સાંજે વહેલા જમી લેવાની વાત હવે બધા જ ડોક્ટર્સ કહે છે. તમે વિચારો તો તમને સમજાય કે આ બધું જેટલું પણ આમાં જૈનત્વમાં શીખવવામાં આવે છે એ બધું જ વિજ્ઞાન સાથે જોડાયેલી, આયુર્વેદ સાથે જોડાયેલી, તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલી, સ્વચ્છતા સાથે જોડાયેલી વાત છે. પૂજાના કપડા જુદા રાખવાના કેમ? બહુ જ આ સાદી વાત છે. વર્ષો પહેલા તમે વિચાર કરો કે જ્યારે લોકો ઘરે આવતા હતા બહારગામથી, ત્યારે ઘરની બહાર પાણીની ડોલ રાખવામાં આવતી હતી અને હાથ પગ ધોઈને જ ઘરમાં દાખલ થવાનું. ચોકડી, જે લોકો ઝાલાવાડના જૂના ઘરો જોયા હશે એ બધાને ખબર હશે કે ચોકમાં ચોકડી, એ ચોકડીમાં પાણીયારું ઘરની બહાર, એટલે નાનકડો સરસ એરિયા હોય જ્યાં પીવાનું પાણી અલગથી ભરવામાં આવે. તો આ બધું હવે આપણે પાછા કરવા માંડ્યા છીએ. માસ્કનો વિચાર ફરી પાછો ઇન્ટ્રોડ્યુસ કરવો પડ્યો. તો મને લાગે છે કે જૈનત્વ તો પર્યાવરણની સૌથી નજીકનો ધર્મ છે, જેને પર્યાવરણ પ્રોટેક્શનનો વિચાર આજથી સદીઓ પહેલા કર્યો. અને જો આટલા એડવાન્સ લોકો, આટલું જુદું વિચારતા લોકો હોય, તો હું માનું છું
બાળકોને ધર્મ શીખવવાને બદલે વિજ્ઞાન સાથે જોડાયેલો ધર્મ શીખવ. દેરાસર જવું કેમ? કારણ કે મનને શાંતિ મળે. ક્યાંક જઈને તમને અડધો કલાક ફોકસ કરવા મળે. તમને લાગે કે તમે તમારી જાત સાથે શાંત, સ્વચ્છતા ભર્યા સુગંધી વાતાવરણમાં જ્યાં સરસ સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં થોડીક વાર બેસો તો તમને સારું લાગે. આ શીખવો બાળક. દેરાસર જવાનું નહીં તો પાપ લાગે ના, પાપ બાપ ન શીખવશો. બહુ બહુ સુંદર વિચાર છે જૈનત્વનો નવકાર મંત્રને છેલ્લે કે પાપ પણાસનો, પાપનો પ્રનાશ થાય. એટલે છાણા બળી જાય અને રાખ પણ હવામાં ભળી જાય, કોઈ કશું એની નિશાની. કેટલી સરસ વાત છે. તો હું માનું છું આ આપણી સમજ હોવી જોઈએ કે આપણે આપણા સંતાનોને વારસામાં વિજ્ઞાન આપીએ, સમજણ આપીએ, પ્રેમ આપીએ. ઝઘડા કરતા તો બધાને આવડે જ છે, શાંત રહેતા કોને આવડે છે? એ આજના સમયમાં જીત છે. ગુસ્સો કેટલો જલ્દી આવે છે એનાથી તમારા વ્યક્તિત્વનું માપ નહીં નીકળે. તમારો ગુસ્સો કેટલો જલ્દી તમે કંટ્રોલમાં લઈ શકો છો એનાથી તમારા વ્યક્તિત્વનું માપ નીકળશે. અને છેલ્લી વાત જે મારે આ પ્યાર, વ્યાપાર અને પરિવાર સાથે જોડાયેલી વાત કરવી છે કે આપણે બધા એવું માનીએ છીએ કે આપણને પરિવાર માટે બહુ પ્રેમ છે અને આપણે આપણા પરિવાર માટે મહેનત કરીએ છીએ. ખાસ કરીને પતિઓ વારંવાર એવું મેં કહેતા સાંભળ્યા છે કે હું તો તમારા માટે મહેનત કરું છું. તો એકવાર વિચારજો, આ બહુ મહત્વની વાત છે. અને હું માનું છું આ બધા જ હસબન્ડ, પિતા, દીકરાઓ પણ અગત્યના છે. મમ્મી માટે તમે સારામાં સારો રૂમ ઉભો કરો, એના રૂમમાં તમે ટીવી લગાડી આપો, એને દેરાસર જવા માટે ડ્રાઈવર ખાસ ઉભો રાખો. એ બધાથી વધારે મમ્મીને તમે આપેલી 10 મિનિટ અગત્યની છે. એવી જ રીતે પત્નીને સાંજના છેડે ઘણી વાર એવું થાય કે મેં એવું પણ કહેતા પતિઓને સાંભળ્યા છે કે મને એની વાતમાં રસ નથી પડતો. કઈ વાંધો નહીં, 10 મિનિટ જો તમે તમારા ક્લાયન્ટને સાંભળી શકતા હો, 10 મિનિટ જો તમે તમારા ગ્રાહક સાથે, તમારા બોસ સાથે સહન કરી શકતા હો, તો હું માનું છું ઘરની ગૃહલક્ષ્મી માટે 10 મિનિટ કાઢવી એ બહુ જ જરૂરી છે. તમને રસ પડે કે ન પડે, શક્ય છે થોડો થોડા સંવાદ કરીને તમને એને પણ એવું સમજાશે કે તમને કઈ વાતમાં રસ પડે છે. એ પણ શીખશે કે તમારી સાથે કઈ વાત કરવી ને કેવી રીતે કરવી. પણ જો તમે એવું નહીં કરો, હા શું છે બોલ, જલ્દી બોલ, ડોન્ટ ડુ ધેટ. એને આખો દિવસ તમે નીકળ્યા ત્યારથી પાછા ફર્યા ત્યાં સુધી આ 10 મિનિટની પ્રતીક્ષા કરી છે. સો આઈ થિંક આ 10 મિનિટ એ ગૃહિણી માટેનો ઇન્સેન્ટિવ છે. જે મોટી મોટી કંપનીઓ આપે ને ઇન્સેન્ટિવ, એવો આ ઇન્સેન્ટિવ છે. તમારી પત્નીને આપો, તમારી માને આપો. છોકરાઓ જુવાન થાય, એમની પોતાની લાઈફ હોય, and they start taking their own lives, their own relationships. ત્યારે મને એવું સમજાય કે જે માએ તમને ખૂબ સમય આપ્યો છે એ હવે તમારા સમયની હકદાર છે. 10 મિનિટ, વધારે નહીં. એ કદાચ તમને એકની એક વાત ફરીથી કહે છે તો સાંભળી, વહેલા આવો, હા ભલે, ન આવો, ન આવો, કઈ વાંધો. પણ એ તમને જે કંઈ કહી રહી છે એ બહુ જ અગત્યનું છે, કારણ કે ફોર હર ધીસ ઇઝ વોટ શી ઇઝ. બેટા જમ્યો? હા, એની પત્ની એને જમાડે છે, તેમ છતાં માં પૂછે છે. તો એમાં શું ખોટું છે? દાખલા તરીકે પત્નીને ખરાબ લાગે, દરરોજ પૂછે છે એની મમ્મી, ભલે ને પૂછે, એ માં છે, પૂછે છે. એમાં ક્યાં સાચું ખોટું લગાડવાનું છે? એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ કરવાના છે? સો મને લાગે છે આ પરિવારની એકતા માટે, પરિવારની શાંતિ માટે, પરિવારના પ્રેમ માટે, પરિવારના સુખ માટે જરૂરી બાબતો છે. બહેનોએ આગળ આવવાનું છે. પતિના વ્યાપારમાં સમજણ કેળવવાની છે, બહુ જરૂરી છે. અને તો જ હું માનું છું પરસ્પર પ્રેમ ટકશે, પરસ્પર સ્નેહ ટકશે, પરસ્પર સહકાર ટકશે. Let us come together. Let us come on one platform. Let us understand each other. Let us hold hands in bad times. આપણે બધા એક છીએ. વિશ્વ કુટુંબ છે. અને વિશ્વ કુટુંબનું માનવ જાતના કુટુંબમાંથી આ ઝાલાવાડી પરિવાર સાથે આજે મેં જે સંવાદ કર્યો, હું માનું છું આમાંથી તમને કંઈ કામ લાગે તો મારી આ વાત સફળ છે, તો મારી આ તમારા સુધી આવવાની મહેનત સફળ છે. આપ સૌનો ફરી એકવાર પૂરા હૃદયથી આભાર માનું છું. સૌને જય જીનેન્દ્ર.
કાજલબેન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. શ્રોતાઓને અમુક સવાલ બહુ સારા આવ્યા છે જે બધાને ઉપયોગી થઈ પડે. તો જી 2-4 સવાલ કરતા પહેલા 2 મિનિટનો બ્રેક લેશો? વચ્ચે એનાઉન્સમેન્ટ કરવી હતી. હા હા ચોક્કસ. 2 મિનિટ્સ તમને પણ. રાહુલભાઈ પ્લીઝ કેરી ઓન. Okay, so મિત્રો, it was really great hearing કાજલબેન. અને આગળ જતા I would request પ્રતીકભાઈ to play the trade fair video. બધાને એક trade fair નો ડેમો વિડીયો બતાડવામાં આવશે, તો પ્લીઝ એક જરૂરથી જોશો. પ્રતીકભાઈ, over to you sir. Hi. Okay, great. Sameerભાઈ, take over please. કાજલબેન, એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે જે બધા જ ફેમિલીનો કોમન છે, જે મારી પોતાના મનની વાત પણ કઈ સવાલ બીજાથી આવ્યો છે. ધેટ ઇઝ ધ જનરેશન ગેપ. ફોર એક્ઝામ્પલ, મારી દીકરી ઘણું સારું ભણી રહી છે, સારા સ્કોર સાથે આગળ વધી રહી છે, બટ લેટ નાઇટ સુધી ચેટિંગ કરે, ફ્રેન્ડ સાથે નાઇટ આઉટ કરવાની વાતો કરે. હું એક્સેપ્ટ નથી કરી શકતો હજી પણ. સમીરભાઈ, તમારા મમ્મી પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા વાઈફ મિક્સર લઈ આવ્યા, અને હવેની દીકરી તૈયાર ચટણી લાવશે. મેં હમણાં જ કહ્યું કે 25 વર્ષ પહેલા કોઈ એમ કહ્યું હોત કે આવો સેલફોન આવશે વાયર વગરનો અને આવા વર્ચ્યુઅલ ફેર થશે તો કોઈએ માન્યું હોત? સમય બદલાયો છે. બદલાતા સમયમાં દીકરીને એટલું જ શીખવવાનું છે કે નાઇટ આઉટ કરતી વખતે કેટલા સાવધ રહેવાનું અને કયા કયા ભયસ્થાનો છે. એને બહાર જતી નહીં રોકી શકાય, કારણ કે જો તમે એને બહાર જતી રોકશો તો એ એના એજ ગ્રુપમાં એની મિત્રોની વચ્ચે ભળી નહીં શકે, પછી એ કુવાનો દેડકો થઈ જશે. સો આપણે એને એ શીખવવાનું છે કે બહાર કયા કયા ભયસ્થાનો છે, એને કઈ કઈ વાતમાં સાવધ રહેવાનું છે, એને જિંદગીમાં આગળ વધવા માટે શું કરવાનું છે. બાકી હું નથી માનતી કે દીકરીને અને જૂઠું બોલશે તમારી સાથે. હું તો બધા જ મા બાપને કહું છું કે જો તમે ઈચ્છતા હો કે તમારું સંતાન તમારી સાથે સાચું બોલે તો એનું સત્ય સ્વીકારતા શીખો. આપણને સત્યો પચતા નથી એટલે આપણા છોકરાઓ આપણી સાથે સાચું બોલતા નથી. ભલે એમાં શું વાંધો, એ તમને જે કહે છે એ સાંભળ્યા પછી સાચું શું છે તમે સમજાવો. પણ જો તમે સાંભળશો જ નહીં, આપણે આપણા સંતાન સાથે શું કરીએ છીએ? સંવાદ નથી કરતા, સૂચના આપીએ છીએ. આમ કરાય, આમ ન કરાય, આ સાચું, આ ખોટું. પણ એની પાસે પણ એક ઓપિનિયન છે. તમારાથી વધુ કદાચ દુનિયા એની આંગળીના ટેરવે છે. એની પાસે ગૂગલ, એની પાસે ઇન્ફોર્મેશનનો ભંડાર છે. 1 મિનિટમાં તમને શોધી આપશે શેમાં શું, કયા રોગનું શું છે, કઈ વસ્તુ ક્યાં મળે, કોનું શું છે. ધેટ મીન્સ એમની પાસે તમારાથી વધારે ઇન્ફોર્મેશન છે. પણ આ ઇન્ફોર્મેશન વર્ચ્યુઅલ છે, તમારી પાસે અનુભવ છે. તો હું માનું છું આ અનુભવ અને ઇન્ફોર્મેશન જો ભેગા થાય તો બહુ સુંદર એક સંવાદ સાધી શકાય.
બહાર જતા અટકાવવા કે સંકુચિત મનોવિચારથી જીવવું, એને બદલે એની સાથે જીવનની ચર્ચા કરવી, એના વિચારો સાંભળવા, આપણા વિચારો આપવા અને ક્યાંક મધ્યમ માર્ગ શોધી કાઢવો, એ હું માનું છું બેટર રસ્તો છે. આવું હું કરું છું અને આ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. અઘરું છે, ઇમ્પોસિબલ નથી. બે પગલા આપણે ચાલીએ, 2 પગલા છોકરાઓ ચાલે તો ક્યાંક મળવાની સંભાવના બાકી રહે છે. બાકી તમે જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા છો અને છોકરાઓને કહો છો કે તમે જ ચાલીને આવો, તો હું માનું છું એવું નહીં થાય, કારણ કે એ લોકો આગળ વધી ગયા છે. એમને પાછા બોલાવવાનો અર્થ નથી કે તમારા દોડવાનો અર્થ નથી, પણ એમને કહીએ કે તમે થોડું ધીમે ચાલો અને આપણે થોડું આપણી સ્પીડ વધારીએ, તો હું માનું છું એ સાથ થઈ શકશે. લેટ અસ ટ્રાય એટલીસ્ટ. જી સમીરભાઈ. બીજો સવાલ આવ્યો છે કે અમારું ફેમિલી સમાજમાં, સોસાયટીમાં થોડું એડવાન્સ ગણાય. અમારો દીકરો એટલે ભાઈ પોતે લખે છે કે હું આઈટી કંપનીમાં બહુ સારા પે સ્કેલ ઉપર જોબ પર છું, બટ મારો ટાઈમ હું સાંજના 7 વાગે ઘરે આવી જાઉં છું જનરલ ડેઝમાં, અને મારી વાઈફ ફાઇનાન્સ કંપનીમાં જનરલ મેનેજર છે, અને જેથી એને મીટિંગ્સ એટસેટ્રામાં લેટ પણ થતું હોય, 10 વાગે, રાતના 11 પણ વાગે, અને એનો કેરિયર ગ્રોથ બહુ જ સારો છે અને ફ્યુચર બહુ જ સારું છે. બટ હું ફેમિલીમાં સેન્ડવિચ થઈ રહ્યો છું એવું લાગે છે, મારી મધર અને મારા ફાધરના મોઢા જોવું અને મારી વાઈફની કેરિયર જોવું. આઈ એમ રિયલી કન્ફ્યુઝ. ધ બેસ્ટ પાર્ટ ઇઝ બધાને ભેગા બેસાડો અને બધાની સાથે ચર્ચા કરો. સંવાદ એ સમસ્યાનો ઉકેલ છે. તમારા માતા પિતાની અપેક્ષાની ચર્ચા તમારી વાઈફ સાથે થવી જોઈએ. તમારી વાઈફની કારકિર્દી તમારા માતા પિતાને સમજાવવી જોઈએ. હું એવું સમજી છું કે સમય સાથે જો બધું જ બદલાય તો માણસ કેમ ન બદલાય. આપણે ફોન વાપરતા થઈ ગયા, આપણે માઇક્રોવેવ વાપરતા થઈ ગયા, આપણે મોડર્ન થઈ ગયા, આપણે ઝોમેટો વાપરતા થઈ ગયા, આપણે વર્ચ્યુઅલ ફેર કરતા થઈ ગયા, પણ આપણે પુત્રવધુની કારકિર્દી વિશે સમજણ કેળવવાની હજી બાકી છે. હું એવું નથી કહેતી કે તમારા પુત્રવધુ સાચા, તમારા પત્ની સાચા જ છે, તમારા માતા પિતા ખોટા જ છે. એમની અપેક્ષા એમની જગ્યાએ સાચી છે અને કારકિર્દીનો પ્રયાસ એની જગ્યાએ સાચો છે. જે મેં જનરેશન ગેપ વિશે કહ્યું એ જ હું માનું છું અહીંયા પણ લાગુ પડે છે કે થોડુંક એ સમજે, થોડુંક આ એડજસ્ટ કરે તો જ એક પરિવાર સાથે રહી શકે. બાકી જો અંતિમો પકડી લઈએ કે ના હું તો આમ જ કરીશ, અથવા પેલા એમ કે હું આમ નહીં જ કરવાનું, તો હું માનું છું સમસ્યા અઘરી થતી જશે. અને સાથે રહેવું એ જ તો આપણા બધાની જરૂરિયાત છે. દુનિયામાં સાથ વિના શું છે? આપણી ઓળખ શું છે? મને તમે ઓળખો તો કેવી રીતે ઓળખો? રાઇટર તરીકે તો વાચકો સાથેનો સંબંધ છે. સંજયની પત્ની તરીકે તો એ સંજય સાથેનો સંબંધ છે. મૂળરાજભાઈની પુત્રવધુ તરીકે તો એ સંબંધ છે. દિગંત ઓઝાની દીકરી તરીકે મારી ઇન્ડિવિજ્યુઅલ ઓળખ શું છે? કઈ નહીં. આપણી ઓળખ જ આપણી આસપાસના લોકોને લીધે ઊભી થાય છે. તો હું માનું છું એવી કોઈ પણ પ્રકારની અંતિમો પકડવાને બદલે અથવા કન્ફ્યુઝ થવાને બદલે સાથે બેસાડીને ચર્ચા થવી જોઈએ. બધાએ પોતપોતાની અપેક્ષાઓ અને પોતપોતાની સમસ્યાઓ કહેવી જોઈએ. અને હું માનું છું મધ્યમ રસ્તો નીકળી જ આવે, કારણ કે ઇવેન્ચ્યુઅલી બધાને સાથે જ રહેવું છે. આપણે સુખી થવા માટે સાથે રહીએ છીએ, તો એનો અર્થ એમ થયો કે સુખ સાથે મળીને શોધીએ. હું મારું સુખ શોધી લઉં ને તમે તમારું સુખ શોધી લો, એવું નહીં થાય. જી સમીર. એક છેલ્લો ક્વેશ્ચન મારી પાસે છે. જી સમીર. હું 28 વર્ષની યંગ એન્ટરપ્રેન્યોર છું. એડવર્ટાઇઝિંગમાં માર્કેટિંગ મારો સબ્જેક્ટ છે અને મારી કંપની માટે બહુ સારો બિઝનેસ લાવું છું. પણ હજી પણ મને એમ લાગે છે સારો બિઝનેસ લાવતા મારી ક્વોલિટી, મારું ક્વોલિફિકેશન બધું જ છે, છતાં પણ જેન્ટ્સ અથવા પુરુષો મને થોડાક પણ મજાક સ્વરૂપે જોવે છે. હજી મને એક્સેપ્ટ નથી કરી શકતા મારી ટેલેન્ટને એઝ અ લેડીઝ, એઝ અ ફિમેલ. તમારે પુરુષ પાસે એક્સેપ્ટ શું કામ કરાવડાવવું છે? આ મારો સાદો અને સીધો સવાલ છે. તમે તમારી જાતને એક્સેપ્ટ કરો. બીજા કરે એવી અપેક્ષા જ નકામી છે. એ પુરુષ હોય કે સ્ત્રી હોય. યુ રિસ્પેક્ટ યોરસેલ્ફ. दूसरों की जय से पहले खुद को जय करें. આજે હું જ્યાં ઊભી છું ત્યાંથી કદાચ બધા જ પુરુષો મને સાંભળી રહ્યા છે, પણ શરૂઆતમાં મને પણ લોકો એમ જ માનતા હતા કે હું તો બૈરા બગાડું છું.
હવે લોકોને સમજાયું છે કે મારી વાત પરિવારને સાથે રાખવાની છે, દંપતીઓને ભેગા રાખવાની છે, સ્ત્રીના ગૌરવની છે, સ્ત્રીના અભિમાનની નથી. તો એ વાત સામેની વ્યક્તિ સુધી પહોંચે એટલી ધીરજ તો રાખો. 28 વર્ષે જ તમને તમારા કામનું રિઝલ્ટ જોઈએ છે. હું માનું છું થોડો સમય અને થોડી મહેનત તમને જરૂર રિઝલ્ટ આપશે. પુરુષો મજાકમાં લે છે કે પુરુષો સિરિયસલી લે છે એ એમના ઉપર છે. તમે તમારી જાતને સિરિયસલી લો છો તો બીજાને તમને સિરિયસલી લેવાની ફરજ પડશે. તમે તમારી જગ્યાએ દ્રઢતાથી ઉભા રહો. મેં જે તમને કહ્યું એ જ અહીં પણ લાગુ પડે છે. You believe in yourself. Only then others will believe. If you are shaken, if you are non-confident, if you think that you need other people's approval, then I'm sure other people understand that you need approval. And those who need approval are not confident. So let's not seek any approval. You approve yourself. You stand high. You look at the sky. That's what I think.